નારાયણથી રાજી થતો નથી. અને એ અર્થે સતાર બાપુ કહે છે પોતાના પદમાં કે શું કરવું જોઈએ માણસને. સેવા ભક્તિ આકળી કાળમાં ઉત્તમ ધર્મ ગણાય, ઉત્તમ ધર્મ ગણાય. સેવા ભક્તિ આકળી કાળમાં
દુઃખના બંધનમાં બંધાણો છે કોણ? તું વિશુદ્ધ આત્મરૂપ, તું નારાયણ રૂપ, કૃષ્ણ રૂપ છો, તું હંમેશા સિદ્ધાનંદમય રૂપ છો, પણ આમાં બંધાણો છો કેમ? તું નારાયણનો અંશી છો, તું નારાયણ જ છો. આપણે તુરિયાનું બી હોય, એ આપણે તુરિયાનું બી વાવ્યું તો શું થાય? તુરિયા થાય ને ભાઈ. કારેલાનું બી હોય તો કારેલા થાય, શીપડાનું બી હોય શીપડા થાય. એટલે આ નારાયણનું અંશ છે, નારાયણનું બીજ છે. આપણે શુદ્ધ નારાયણ રૂપ છે. ખાલી બધા મહાપુરુષો કહે છે, ખાલી તને અજ્ઞાને ઢાંક્યો, ખાલી તને અજ્ઞાને ઢાંક્યો, ખાલી અજ્ઞાને ઢાંક્યો. અને અજ્ઞાને ભ્રમ પાછું કેવો એમ, હું ફરી વખત કહું, ભ્રમ એટલે શું? અંધારામાં આમ આપણે હાલ્યા જતા હોઈએ અને હાલ્યા જતા હોય ને પગમાં આપણને દોરડું આવે, રચ્છી આવે અને આપણને સર્પનો જે ભ્રમ થાય, સર્પનો ભ્રમ પગમાં આવી ગયો ને હૃદયમાં ધક 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 ધડકારા મળે, વધી જાય, આમ બીક મળે, લાગવા બેસી જાય અને આમ અંજવાળું કરીને જોઈએ આપણે, લે આ તો દોરડી, પછી ભઈને જતા કઈ વાર. આવો ભ્રમ છે માણસને, એવું બુદ્ધ પુરુષો કહે છે. ન જાયતે મ્રિયતે નાયમ ભૂતવા ભવિતા ન ભૂય. જન્મતો નથી, મરતો નથી, ભૂતકાળમાં, ભવિષ્યમાં કે વર્તમાનમાં. ન જાયતે મ્રિયતે નાયમ ભૂતવા ભવિતા ન ભૂય. અજો અજન્મા છે, અજો નિત્ય શાશ્વત હોય. અજન્મા છો, તું નિત્ય છો, તું શાશ્વત છો. આ તને દેહનો ખાલી ભ્રમ થયો કે હું અભયરામ બાબુ છું, મને સત્સંગ આવડે છે, મને માન દેવા જોઈએ, મને મોભો દેવા જોઈએ, હું કવિ એમ કરવા જોઈએ, એ કરતા નથી એટલે હું દુઃખી થાઉં છું, મને આ વસ્તુ દેવા જોઈએ, મને ફલાણી વસ્તુ દેવા જોઈએ, મારી પાસે આ નથી, હું દુઃખી. તું વિચારથી ભાઈ ખાલી દુઃખી, તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છો, એ બુદ્ધ પુરુષો કહે છે. અને આ ધ્યાનની પદ્ધતિ છે, આ માળાની પદ્ધતિ શું છે? નારાયણને ભજતા ભજતા પાછું નારાયણ થઈ જવાનું છે. એ બે ગાળ દઈને આપણે કૃષ્ણ પાસે જઈએ તો કૃષ્ણ એમ કે સારું છું, લેવ તું બે ગાળી બોલ્યો, એમ કૃષ્ણ રાજી થાય? આપણે કોઈને બે ઝાપટ મારીને જાય તો કૃષ્ણ રાજી થાય? આપણે કોઈ બોલતી બંધ કરીને જાવી, વિખવાદ પાડી જાય પરિવારમાં, મારે બોલવું જ નથી, એને એટલું બધું આમ કર્યું, એને એટલું બધું એમ કર્યું, પણ નારાયણ એમાં રાજી છે, તું જાતો કરીને ભગવાન તો સ્વીકારવાના. આ તો અભિમાન ને અજ્ઞાને બાંધ્યો કે ભાઈ તે ભૂલ કરી છે ને આ તારે જાતું કરવાનું હતું, મેં તો ઘણું જાતું કર્યું છે, પણ તે જાતું કર્યું છે ને તારે જાતું કરવાનું, કારણ કે તું માણસ છો. આ તો તને અજ્ઞાન, અભિમાને અને અજ્ઞાને બાંધ્યા તે જ ફસાય. તું તારા આત્મામાં જઈને જો, તું જાનથી ધ્યાન કરી, ધ્યાનથી માળા કરીને જો, ત્યાં પંચ ભૌતિકનો દેહ તું નથી, આમાં તું રહેવા વાળો છો. અને આ ખરા અર્થમાં આપણને સમજાય. હું તમને આમ ગેરંટી આપીને કહું કે આ ખરા અર્થમાં આપણને સમજાય છે કે આ દેહનો ભ્રમ છે. આપણને આ દેહમાં હું રહેવા વાળો છું, આ દેહમાં મારે કેમ રહેવાનું છે એનું ખાલી જ્ઞાન કેળવવાનું છે, કોઈ સાથે શેની રીત ભાઈ. અને હું તમને પૂછું, એક સામાન્ય દાખલો પૂછું, તમે સહાય કરી, આમ જાણી જોઈ અને જીવનમાં કેટલી ભૂલ કરી કે તમારે કરવી જ હતી અને તમે કરી, એવી તમે કેટલી ભૂલ કરી? કોઈ કરી હોય તો આંગળી ઊંચી કરો હાલો, કે તમે આમ પાકે પાકું કરી લીધું કે આપણે જીવનમાં 20 ભૂલ તો એવી કરી જ નાખવી છે સહાય કરીને કે આપણું જીવન બરબાદ થઈ જાય. કોઈને કેટલા જણાએ મહેનત કરી, કેટલા જણાએ ક્લાસ લીધો, કોઈ કરશે આંગળી ઊંચી? એના માટે તમે ભણવા ગયા, એના માટે તમે નિશાળે ગયા, એના માટે તમે સ્કૂલે ગયા? કોઈ નહીં કર્યું હોય. આમ કરતા હોય થોડો કયો, આમ થોડો ઊભા થઈને કયો કે આપણે પાકું જ કરી લીધું હતું કે આપણે સાયન્સ ભૂલ કરવાની છે, એના આપણે 20 વર્ષ તો ક્લાસ કર્યા પાસે. એમ આપણે કેમ સારે કેમ પણ સારે એમ કે અમે એના ક્લાસ કર્યા છે ભાઈ. એવું કેટલા જણાએ કર્યું? કોક તો કરો યાર. કોઈ એનું કર્યું ને તો પણ આપણે કોની ભૂલના રોદડા રોઈ છીએ? એમ કોઈ નથી કર્યું તો થઈ ગઈ હોય, કોઈ કરતું હોય યાર, કોઈ ભૂલ કરતું હોય, એમ કોઈને એવો ઈરાદો હોય કે આપણી ભાભીને કે આપણી નણંદને કે આપણા ભાઈને આપણે આમ એની બોલતી બંધ કરી દેવી, એના સમાજમાં નીકળવા જેવો નથી રહેવા દેવો, એને હારે બોલવું જ નથી, એનો આપણે અપમાન કરી દેવું. કોઈ એવો ટ્રાય કરી, એમ એકાદ આંગળી ઊંચી કરો હાલો. આપણે નથી કરતા, કોઈ ન કરતું હોય એટલે થઈ જતું હોય. આ થઈ જાય છે ને આપણે સાચું માની લઈએ છે, એ અજ્ઞાન છે. અને સ્વીકારવા દેતું નથી આપણું અહમ, એ અભિમાન. આપણે આમ ટોપ મૂક્યો અને એમાં આપણે એક મણ ચોખા નાખ્યા હોય ભાત,
નીચે તાપ કર્યો, પાણી નાખ્યું, પછી આપણે બધા ચોખા સડી ગયા એમ જોવું હોય તો આપણે શું કરવું પડે? એક એક ચોખાને આમ દબાવવો પડે, આમ દબાવવું પડે એક એક ચોખાને. એક બે ચોખા જોઈ લો સડી ગયા એટલે બધા સડી જ ગયા હોય. તમે ભૂલ નથી કરતા, તમે ભૂલ કરવા માંગતા નથી, તમે ભૂલ કરવાની ટ્રેનિંગ લીધી નથી, તમે નિહાળી નથી ગયા, તો ભાઈ કોઈ નથી ગયું. આ તો અભિમાનને કારણે આપણે સ્વીકારવા રાજી નથી થતા. એ અજ્ઞાનનું આવરણ, એમાં પાછું સાયન કરે એવું નથી. એ વાત સ્વીકારવી રહી. પછી અભિમાને અને અજ્ઞાને બાંધ્યા તે ફસાઈ જાવી આપણે દુઃખી થઈએ છીએ. હું જ સાચો. અને વેદે તો ટૂંકમાં સૂત્ર આપ્યું કે આ યુદ્ધ થવાનું, ઝઘડા થવાનું કારણ શું? મમ સત્યમ યુદ્ધ. મારું જ સત્ય છે ને એ આ યુદ્ધનું મૂળ છે. અભિમાને અને અજ્ઞાને બાંધ્યા તેજ ફસાય તો કરવાનો શું? કે પ્રભુ સમર્પણ કર્મ કરું છું. એટલે હરિને સમર્પણ કરી તું માળા કર તે હું નારાયણને ભજી રહ્યો છું. હવે પાછું નારાયણને ભજવાનું કેવું? એ કીધું આખો વિરાટ નારાયણને આપણે ભજવો હોય. હવે વિષ્ણુ ભગવાનનો અવતાર, એમાં ભગવાનને પ્રહલાદજી ઉપર દયા કરવી છે. પ્રહલાદજીને ઉગારી લેવો છે. તો ભગવાન કેવા સ્વરૂપે આવ્યા? નૃસિંહ સ્વરૂપે આવ્યા ને. ત્યાં એને ક્રોધના ગુણની જરૂર પડી ને, ભલે સત્વગુણને બચાવવા માટે, સત્વગુણને બચાવવા માટે ત્યાં એને ક્રોધનો રૂપ તરત એને અવતાર લીધો. પછી પેલે પૃથ્વી ડૂબી જતી હતી તો પેલા વામન રૂપે અવતાર લીધો. વળી પાછું પરશુરામ રૂપે પેલા ક્ષત્રિયો નક્ષત્રિય કરી પૃથ્વીને, અતિ એનો આતંક, એનો ક્રૂરતા વધી જતી હતી તો વળી પાછા પરશુરામ રૂપે આવ્યા. અનેક અવતારો લીધા. અને કરુણાનો ભાવ દર્શાવવા માટે કે માનવ જીવનમાં આદર્શતાને વ્યવસ્થિત કરવા માટે ભગવાન શ્રી નારાયણ પોતાના 4 વિભાગમાં પોતાની શક્તિને વિભાજિત કરીને આવ્યા. આ પોઈન્ટ ખૂબ જ મહત્વનો સમજવા જેવો. સમજજો કે નારાયણ ભગવાન શ્રી વિષ્ણુ, ભગવાન આદિનારાયણ પોતાની ચેતનાને 4 ભાગમાં ફેલાવીને આવ્યા. 4 ભાગમાં શું કામ ફેલાવી પડી? એક ભાગમાં ફેલાવીને કરી દેવું જોઈતું હતું. પણ એને જ્યારે એમ બતાવવું છે કે માનવ જીવનમાં આદર્શ જે કરુણા છે એ મૂળ પાયામાં હોવી જોઈએ. બીજું એને એમ બતાવવું છે કે તમે કરુણા અને આદર્શને બચાવવા માટે, એનું રક્ષણ કરવા માટે તમારે એને ક્રોધ કરવો પડતો હોય, તમારે એનું રક્ષણ માટે તમારે કોઈની આમ આડું ફરી જવાનું થતું હોય ને તો તમારે હું લક્ષ્મણ રૂપે હું બીજો અવતાર લઈને માનવને સમજાવવા માટે આવું. આદર્શ અને કરુણા રામ બતાવવા માટે, સમજાવવા માટે પોતે જીવન જીવીને આપણા માટે આવ્યા. અને એ કરુણા કે આદર્શનું ખંડન બિલકુલ ન જ થવું જોઈએ. અને એના રક્ષણ માટે બીજું ફોર્મ એને લક્ષ્મણજીના અવતાર રૂપે લીધું. અને પછી કરુણા અને આદર્શને ભજવા માટે માણસનું ચરિત્ર ભાવથી બિલકુલ ભરપૂર હોવું જોઈએ. આપણી પ્રત્યે જે ખરાબ કરે છે એના પ્રત્યે આપણા હૃદયમાંથી અવિરત પ્રેમ જ હોવો જોઈએ. એ રૂપ બતાવવા માટે પાછું ત્રીજું ફોર્મ ભરતનું આમ લીધું. ત્રીજું રૂપ ભરતનું લીધું અને ચોથું રૂપ શત્રુઘ્નનું લીધું. મૌન ચરિત્ર, બધી જ વસ્તુઓને શાંત સીતે થઈને સેવા કરવી. હવે એ એક રૂપમાં બતાવી દીધું હતું તો શું વાંધો હતો? હાલો ભાઈ આમ કહીને આમ આ બધું ફૂલડા વરસી જાય, આ બાજુથી થોડાક ગુલાબના ફૂલ, આ બાજુ થોડાક મોગરાના ફૂલ, આ બાજુ થોડાક કરેણના ફૂલ વરી જાય, માણસ બધું સમજાઈ જાય તો શું વાંધો હતો? એમ કરી નાખે ને. પણ નારાયણ એ કહેવા માંગે છે કે એક વ્યક્તિમાં રહેલી કરુણાનો ઉત્તમ ગુણ છે, બીજી વ્યક્તિમાં રહેલો પ્રેમનો ઉત્તમ ગુણ છે, ત્રીજી વ્યક્તિમાં રહેલો લોભ છે ને એ કરકસર સુધી જાય ને ત્યાં સુધી બરાબર છે. પણ લોભ કરકસરાય કરતા કરતા હાવ લોભરૂપ બની જાય, જરૂરિયાત ના ઉપયોગમાં માણસને વસ્તુને વાપરવો થતો હોય ન્યાય આમાં બંજારરૂપ લોભ થઈ જાય ને ઈ લોભ નડતર રૂપ છે. બાકી લોભ છે એ કરકસરના રૂપમાં છે કે જરૂરિયાત પૂરતો આપણે ઉપયોગ કરીએ. આપણા જીવનને અતિ એવું ઐશ્વર્યશાળી ન બનાવીએ, વૈભવશાળી ન બનાવીએ, એવી આદત ના પાડીએ કે આપણે પરાધીન થઈ જઈએ. એના માટે જે આ કરકસરનો જે ગુણ છે ને તો લોભ રૂપે એની જરૂર જ છે, ક્રોધ રૂપે જરૂર છે. નારાયણ સત્વના બચાવ માટે, સત્વને યોગ્ય રૂપે પ્રતિષ્ઠિત કરવા માટે, સત્યને ઉજાગર કરવા માટે આપણે ક્રોધ કરતા હોય તો આપણા સંતાનો પ્રત્યે આપણે કઈ દ્વેષ ન હોય,
કે પતિ પત્ની પ્રત્યે કે પત્ની પતિ પ્રત્યે ક્રોધ કરતા હોય કે દ્વેષ ન હોય, ભાઈ ભાઈ પ્રત્યે કરતો હોય તો દ્વેષ ન હોય. તારે આ ખરાબ કર્મ ન કરાય, તને આવું નહીં કરવા દો, એનો અતિ પ્રેમ હોવાને કારણે આપણને વળકું કરે છે, ગાળી દે છે કે અપમાન કરે છે. એ ક્રોધની જરૂર છે. એ ક્રોધનો અવતારે લીધો, એ પ્રેમ વળી છેલ્લે પ્રેમ અવતાર લીધો નારાયણ કૃષ્ણ સ્વરૂપ. બધા ગુણો બતાવવાનો પ્રયાસ કર્યો. હવે જો નારાયણ છે એ વારે વારે એમ કહેવડાવવા માંગે છે કે આ બધાય માણસમાં જે વિધવિધ ગુણો છે ને, પ્રેમના, કરુણાના, આદર્શના, મૈત્રીના, આ બધા જે ગુણો છે એ મળે છે ને ત્યારે આખો એક નારાયણ બને છે. બાકી એક પણ માણસને બાકાત કરી દેવામાં તો નારાયણનો એટલો ભાગ અધૂરો રહી જાય. કેવી રીતે બતાવો? રામને આદર્શ બતાવો છે, રામને લક્ષ્મણની ક્રોધવાળી મક્કમતા બતાવી છે, ભાવનું અવિરતપણું, ભાવથી ભરાઈ જવું પણ ભરતનો ગુણ બતાવો, શત્રુઘ્નની શાંત રૂપે સેવાનો ગુણ બતાવો છે. તો એક શરીરમાં એને કેમ બતાવવો? એક શરીરમાં કેમ બતાવવું? ન થઈ શક્યું. અને આપણા માટે કરુણા કરી, ચાલો ને અવતાર લીધો એને. જો એને અવતાર લઈને આ ગુણો બતાવવા પડતા હોય કે જે વ્યક્તિમાં આ વ્યક્તિને ભાઈ સેવાનો ગુણ છે તો એ ગુણને આપણે પોષણ આપીએ. સેવાના કારણે કાંઈક રાયડું નાખી દે, ક્યાંક થાકી ગયો નકળાઈ જાય છે તો એનો ગુણ નથી, તો ઠાકને કારણે થઈ જાય. કોઈ ટ્રેનિંગ લીધી હોય તો કયો હાલો, આ ટ્રેનિંગ તો હવે રાખવી જ છે આપણે એક તારીખ. કોઈ ટ્રેનિંગ લીધી હોય તો કયો આની કે આપણે ક્રોધ કરવાની ટ્રેનિંગ લીધી, એટલે આપણે લીધી તો કોઈ ન લીધી હોય. કોઈને દુઃખ પહોંચાડવાનો કોઈનો ઈરાદો જ નથી. હવે આ એક એક ગુણને ભજી, એક એક ગુણનું દર્શન કરી, આ ગુણો ગીતા છે ને આખી ગુણોના દર્શનની આખી ભરેલી છે કે ભાઈ તું મને અહીંયા આમ જો, તું મને અહીંયા આમ જો, મને અહીંયા આમ જો. આ વ્યક્તિમાં હનુમાન હું સેવા રૂપે છું, રામમાં હું તો કે રાહની મક્કમતા રૂપે છું, લક્ષ્મણમાં તો કે લક્ષ મારું મણીએ, હું મારા પહેલાથી હું હટું નહીં એ નિયમમાં, ભરત તકે હું ભાવથી રથ પણ આખું ભરાઈ ગયેલો છું ભાવથી. એક એક ગુણ તમે જુઓ. અર્જુન તકે પોતાની કળાની કૌશલ્યને વિકસાવવા માટે સતત વ્યક્તિ એ કળાને સતત પોષણ જ આપતું રહે. પોષણ એટલે એવો એ ધનુર્ધર થયો અર્જુન કે એની સામે કોઈ આવી ન શકે. તો એમાં એણે એ ગુણને વિકસાવ્યો કે જેનામાં જે ઉત્તમ ગુણો છે ને એ ગુણો વિકસે છે. અતિ શું કીધું ગીતાએ? વિભૂતિ યોગ કીધો, પછી એમ કીધું તને જ્યાં જ્યાં ઉત્તમ વિશેષતા બતાવી ત્યાં સમજી લેજે આ નારાયણનું મૂળ રૂપ છે. આ એને સ્પષ્ટ રૂપે કીધું છે. તો હવે આ બધા જ વિવિધ વ્યક્તિઓ છે, તેમાં કોઈકનામાં લોભનો ગુણ છે, કોઈકનામાં દ્વેષનો ગુણ, કોઈકનામાં કરુણાનો ગુણ છે, કોઈકનામાં આદર્શનો ગુણ છે. તો બધા ગુણો ભેગા થાય ને ત્યારે નારાયણ થાય છે. હવે આપણે પછી 5 કલાક કે 2 કલાક આ માળા લઈને બેસી જઈએ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, તો ઓમ નમઃ શિવાયની માળા અડવાની જ નથી. નારાયણને ભાવથી પ્રેમ, એટલે પ્રેમ કર્યા વગર કેમ નારાયણ પ્રગટે? પ્રેમ કર્યા વગર કેમ પ્રેમ આવે? એટલે પહેલા મેં કીધું કે આપણે આ મૂળ તકલીફ કેટલી છે, આપણે ક્રિયા બરાબર, આપણે ભાવ કરીએ છીએ બરાબર, પણ આટલું રહી જાય છે ને એ આપણે ખાલી હરખું, આપણે અંધારું અજ્ઞાન છે ને દૂર કરવાનું છે, હરખું કરવાનું. અને અજ્ઞાનને અભિમાનને કારણે રહી જાય છે. અને રહી જાય છે, રહી જ જાય છે. માનો કે આપણે રોટલી બનાવી છે, તમે સરસ મજાનું એમાં મીઠું નાખ્યું, સરસ મજાનું તેલ તમે કર્યું, તેલ નાખ્યું, એમાં તમે વ્યવસ્થિત લોટ બાંધ્યો અને તમે એને કુણીમાં ઘડીક પડ્યો રહેવા દીધો, અને પછી ઉપર તમે તાવડી મૂકીને તમે વણ્યું, પણ તમારે તાપ જ નથી પેટાવો, હાલો તમારે નીચે અગ્નિ કરવી જ નથી, કરો રોટલી હાલો. અથવા તમે તાપ પેટાવો ને તમે લોટમાં તેલ ના નાખ્યું તોય રોટલી સરળ થાય. તમે મીઠું ના નાખ્યું તો એનો ઉત્તમ જે સ્વાદ આવવો જોઈએ તો એટલું અધૂરું જોઈએ. તમે વેવણે ન મળે, તમે હાથે થપથપાવીને વણે તો જાડા પટલી થઈ તોય એટલી ઉણપ રહી. બધા થકી પૂર્ણ થાય છે તો આપણને વાંધો શું છે? એમ પાછું નારાયણને કાંઈ વાંધો નથી. ચોરને જીવાડે, એ લોભીને જીવાડે, એ ક્રોધ કરતા હોય એને જીવાડે, હાવ ગાંડા હોય ગાંડાને જીવાડે. અને માનો કે આપણે આ ઉત્તમ ગુણ ન ભજીએ તો આપણે નારાયણને ભજવો કેમ? કે ભાઈ કે અંધારામાં બેઠો હતો, કે બાપુ નીકળ્યા, પેલા કેમ અંધારામાં બેઠો છું? એ કે આ ભગવાનને મેં માનતા કરી હતી ને, માનતા પૂરી નથી કરતો. એ કે હવે દીવો નથી કરવો, એટલે કે દીવો કરીને અંજવાળે તું બે ને ભટકાય તું પડી, કે ભગવાનની દીવાની જરૂર છે. એટલે દીવો છે એ વાઇટ છે, એ દીવેટિયું છે, એ દીવો તમે પેટાવો એમાં ઘી પૂરો, પછી તમે આમાં આમ કરો છો, હે હરી હે હરી. તો તમે ખાલી ઈશ્વર હારે જોડાવા માટે એ ક્રિયાઓ કરીને તમે ઈશ્વરના સાથે જોડાવાનો આધાર લો છો.
આ જગત છે, આપણો ભાઈ કંઈક બોલી ગયો છે, ખરાબ વેણ બોલી ગયો છે, કંઈક ખરાબ વાક્ય બોલી ગયો છે, કંઈક ભલે આપણું કંઈક થઈ કર્યું જ કોઈ નથી, કર્યું હોય તો ટ્રેનિંગ તો હાથ ઊંચો કરવાનો, ટ્રેનિંગ લીધી હોય, થઈ ગયું છે તો પછી એને જાતું કરવું. નારાયણ આ ગુણોને વિકસાવવાની વાત કરે છે. નારાયણ આપણામાં તો પ્રગટ થાય. શેત સમજ મન હરિનું ભજન કર, ભજન કરવાથી જ સુખ થાય. તારે અખંડ સુખ જોતું હોય, તારે અત્યારે સુખ જોતું હોય ને તો બીજાને તારા તરફથી દ્વેષનું દુઃખ મળે છે, અત્યારે બંધ કરી દે. અત્યારે નહીં તો પછી ક્યારે? કેટલું સરસ પદ છે, સાંભળો. નર તન દેહ તુજે ફીર ના મિલેગી, અબ ના બની તો ફીર ક્યાં બનેગી. અત્યારે તે આ ગુણને ન વિકસાવ્યો, અત્યારે તે તારી ભૂલ ન સુધારી તો પછી ક્યારે? તું અત્યારે તારા માનવ જીવનમાંથી, માનવ સ્વભાવમાંથી દ્વેષને તું નાબૂદ ન કરી શક્યો આ જુવાનીમાં, આ વિચારના જોમમાં, આ તારી શક્તિમાં, તો પછી ક્યારે? થઈ જ નહીં શકે. એ પછી જો તારો સ્વભાવ બની ગયો, જો તે એને સંસ્કાર બનાવી દીધા, જો તે તારી એને આદત બનાવી દીધી, તો ગુણા ગુણે શું વર્તન. પછી મારો વાંક નહીં કાઢતો. પછી હું કોઈના કર્મ લેતો નથી ને કોઈના કર્મ દેતો નથી. અત્યારે જ હા એવું થઈ શકે આપણને નારાયણ સમજાતો ન હોય, આપણને ઈશ્વર સમજાતો ન હોય, આપણને ઈશ્વરની કરુણાને સમજ. એ તો આપણે ભાઈ ગોળ ખાવો હોય, આપણે ગળપણનો અનુભવ કર્યો ને આપણે મરસામાંથી ગળપણનો અનુભવનો આપણે આશા રાખતા હોય તો કેમ થાય? હવે જેનામાં નમ્રતાનો ગુણ, જેનામાં વિનમ્રતાનો ગુણ છે ને આપણે એવું ઈચ્છતા હોય કે તારે કડક થઈને પેલા ભાઈને મારા વિશે આમ કહી દેવું જોઈએ ને, હવે એનામાં નથી તો કેમ કે? અને જે મક્કમ થઈને દ્રઢતાથી બોલી શકે છે એને તમે કહ્યું ભાઈ ધીમે ધીમે થોડીક વાત કરજો, થોડીક સરળતાથી બોલજો, ભાઈ ન થાય એમથી. પણ એની ખાલી ભાષા કડક હોય, ભાવ મળો ન હોય. અને માનો કે ભાવ વિપરીત થઈ ગયો તો આપણે માણસ છીએ, એના ભાવ કોઈ ભાઈ આવેગની ઉલટી કરે, આપણે આમનો કે આવેગની આપણામાં ઉલટી થઈ હોય તો આપણે હાથ આમ બતાવીને આપણે કોઈને આમ બતાવવા જઈએ. ભાઈ આવેગની ઉલટી બતાવવા ન જવાની હોય તેને ઢાંકી દેવાની હોય. કોઈ કે ક્રોધ કર્યો છે અને અકળાઈ જ ગયો છે, ઠાકી જ ગયો છે, તો એને આપણે હા ભાઈ તારી વાત સાચી, ત્યારે આપણે એને એ દાન દેવા આવ્યો છે ને આપણે એનું દાન લઈ અને એને મનોબળ દેવાનું છે. પોતાની માહિતી આપણને કોઈ જ્ઞાન દેવા જ આવ્યો છે તો આપણે પ્રેમથી સ્વીકારીને લેવાનું છે. અને સામેનો માણસ નિરાશ થઈને બેઠો, શાંતિથી આવું બેઠો છે, એની પાસે કોઈ આધાર નથી રહ્યો, એની પાસે જઈને હળવે હળવે કીધું ને કાગે કે ભાઈ તારા આંગણિયા પૂછીને કોઈ આવે આવકારો મીઠો આપજે. વાત એની સાંભળીને આડું નવ જોજે, ધીરે ધીરે એને બોલવા દેજે, આવકારો મીઠો આપજે. કાગે એને પાણી પાજે, ભેળો બેહી જમજે,
ઝાપા સુધી મેલવાને જાજે પણ આવકારો મીઠો આપજે. અને એટલું યાદ મને તો સ્પષ્ટ થઈ ગયું, યાદ રાખજો એટલું કે તમે જ્યાં છો ત્યાં, જે ઘરે છો તે ઘરે, જે વ્યક્તિઓની વચ્ચે છો એટલા વ્યક્તિઓની વચ્ચે જો આપણે પ્રેમ ઉજાગર ન કરી શકીએ આપણા 5-10 વ્યક્તિમાં, જો એટલું ન કરી શકીએ તો આપણેથી હારેલો માણસ કોઈ નહીં. અને તમે જે નારાયણને ડુંગરે ભજવા જતા હો, જે નારાયણને દૂર ભજવા જતા હો, કે દરિયામાં ભજો કે ગંગામાં તાપીમાં ગમે ત્યાં ભજવા જતો હો, જે નારાયણ તમે નજીકમાં ન જોઈ શક્યા ને એ નારાયણ આપણને દૂરે નથી દેખાવાના. નારાયણને જો નજીકમાં ન જોઈ શક્યા તો એ જ નારાયણ બધે, એને કીધું બધે હું સરખો છું અને બધે હું પ્રેમ રૂપે છું, બધે હું સ્નેહ રૂપે છું. એ ન જોઈ શકે તો ક્યાંય નથી દેખાવાનું. આપણે જેટલું માળા કર્યું એટલું કરી લેવાનું, ધ્યાન કરો એટલું કરી લેવાનું, ઉઘાડા પગે યાત્રા કર્યું એટલે કરી લેવાનું, પણ જો ભાવ પ્રગટ ન થયો, જો તમે કર્તવ્ય કર્મમાં જ્યાં કર્મ કરો, જ્યાં ક્રિયા કરો, જ્યાં તમારે જીવન જીવવાનું છે, આપણે બે નથી બૈરા કરતા જ હોય છે, બળેલી રોટલી હોય તો એ રોટલી નીચે પોતે મૂકીને પછી ખાય, પેલા સારી હોય બીજાના ઘરના બધા વ્યક્તિઓને ખરાવે. શું કરીએ છીએ? ઘવાઈ ઈશ્વરની પ્રકૃતિમાંથી આવે છે, પાણી ઈશ્વરની પ્રકૃતિમાંથી આવે છે, અને તેલે ઈશ્વરની પ્રકૃતિ. આપણે કાંઈ નથી કરવા, આપણને મળેલી ત્રિશક્તિમાંથી ભાવથી લોટ બાંધવાનો, ભાવથી રોટલી વણવાની અને ભાવથી રોટલી વણી સામે ખવડાવવાની છે. તો પછી સામેવાળા શું થયું? એટલે ત્યાં બાળી નાખીને ખારી પેલા કરી ન નાખી હોય કે થઈ ગઈ હોય એને પાછી ભાવથી ખાવાની છે. આપણે કોઈ કામવાળા રાખ્યા છે, પોતું મારે છે, કચરું કાઢે છે, તો એ કચરું કે પોતું કોઈ કચરું રાખે નહીં, રહી ગયું હોય. આપણે ધંધો કરીએ છીએ તો કોઈ મજૂર આપણે ત્યાં કામ કરવા જ આવે છે, કોઈ પણ મજૂર આવતો આપણે ત્યાં કામ કરવા આવતો હોય છે, અને આપણે એને એની યોગ્યતા અનુસાર જ કામ સોંપ્યું હોય છે, અને પછી એમાંથી વિપરીત કામ રહી ગયું હોય છે. તો એટલું નારાયણે બધી અપવાદ રૂપ રાખ્યું છે. અને જો કે અપવાદ રૂપ ન હોય તો આપણે એક જ વ્યક્તિ બધી જગ્યાએ પૂર્ણ થઈને બતાવો. આપણે એક જ વ્યક્તિ, હાલો એક જ વિષય પૂર્ણ થઈને બતાવો જો થઈ શકતું હોય. જો આપણેથી નથી થઈ શકતું, બીજા પાસે આપણે આશા રાખવી તો મોટી મૂર્ખતાનું કર્યું કામ છે ને. નારાયણને આમ જ ભજવાનો છે, જેમ છે તેમ, જેવા સ્વરૂપે છે એવા સ્વરૂપે. ભગવાન એવું ક્યાંય ફળ બનાવ્યું કે જેમાં ચટણી હોય, જેમાં હળદરી હોય, જેમાં મીઠું હોય, જેમાં ખાંડી હોય, જેમાં બધી જ પ્રકારના મરી મસાલા તજ નાખ્યું હોય, લવિંગ નાખ્યું હોય, એવું ક્યાંય એકાદું ફળ બનાવ્યું ભગવાન? એ ભાળો છો તમે? એ તો વિધવિધ ફળ છે ભાઈ. આપણે માનો કે મંચુરિયન જ બનાવવું છે, એમાં કેપ્સિકમ મરસાથી થાય છે, તો એમાં શેડિયા મરસા આપણે હું કામ નાખીને ભૂલ કરવી પણ એમ? નારાયણે કે બને આ વિવિધતા છે એનો આપણે ઉપયોગ કરી અને ઉત્તમ બનાવીને ઉત્તમ ભોજન કરવાનું છે, ઉત્તમ વ્યક્તિને ભોજન કરાવવાનું છે. એમ જ થાય છે તો પછી આપણે એની આશા રાખવાની. અને એથી મોટું ગાંઠ પણ હોય હું એમ? ક્યાંય નથી બનાવ્યું અને પછી આપણે આશા રાખી, આપણી મૂર્ખતા છે. અને માણસને જ્યાં જવું હોય ત્યાં જાય. દ્વેષથી કોઈ દી હરી નથી મળવાનું, દ્વેષ કરીને કોઈને પ્રેમ પ્રાપ્ત નથી થવાનો. અને આ દ્વેષને દૂર કરવા માટે આપણે જ્યાં છીએ, જે કર્તવ્ય કર્મ કરીએ છીએ, જે આપણને ઈશ્વરે કર્તવ્ય કર્મ સોંપ્યું છે એમાં પારંગત થવાનું છે, એમાં પાર ઉતરવાનું છે, એથી બહાર નથી. નારાયણને ખબર જ છે કે આનો વિકાસ કરવા માટે મારે કયા વ્યક્તિઓને વચ્ચે નાખવાનો. ગીતા સિદ્ધાંત આપે છે, હું જ કહું છું એમ નહીં, કે એના સ્વભાવ અનુસાર, એની પ્રકૃતિ અનુસાર, એનો જ્યાં જ્યાં એનો યોગ અધૂરો રહ્યો છે ત્યાં હું એને નાખું છું અને એવા વ્યક્તિઓની વચ્ચે મૂકું છું, એવું એને આજુબાજુ વાતાવરણ બનાવી મૂકું છું, જેથી લઈને વ્યક્તિ આમ પાછો પોતાના ગુણને વિકસિત કરી શકે. પછી આપણે ગુણ વિકસિત કરવા જ નથી, આપણે રોદરા જ રોવા છે, આપણે કોઈકનો વાંક જ કાઢવો છે, પછી એનો કંઈ ઈલાજ નથી. અને હું તો એમ કહું કે ઘરમાં એક વ્યક્તિ સમજી જાય ને ખાલી આ પ્રેમને, આ ગુણને, તો આખો પરિવાર રેડી થઈ જાય. એક જ વ્યક્તિને સમજવાનું પ્રેમથી. એને એમ પાછું થઈ જાય કે આપણે સહન કરીએ છીએ, પાછું એ તકલીફ શરૂ થઈ જાય. પાછું એ ભ્રમ બધાય ને થયું કે હું જ સહન કરું. કેવું છે એમ જોત કરે કે આ ઘરમાં હું જ સહન કરું છું. વળી પાછું બીજું એ છે કે આ પૈસાની બચત હું જ કરું છું. આ બધાને આ જ ભ્રમ છે. શું કરવાનું? આ વાપરે છે. કેવી નારાયણની આ કેવું અજ્ઞાન જોવો તો ખરા. અને માયા કેવી કે શું કેવું, આપણી મૂર્ખતા કેવી કે શું કેવું એમ. મને તો હજી દશ નથી ઉજ્યું.
બધું હું સહન કરું છું. મેં તો કેટલું સહન કર્યું. છોકરાને કે મેં મોટા કર્યા ને પછી મોટા તારા સાથે તું જ કરે ને કોણ કરે એમ? કોણ કરી જાય? આપણે સંયુક્ત પરિવારમાં હોઈએ તો ભાઈ દેરાણી જેઠાણી બધા મળીને દેરિયા જેઠા બધા છોકરા મોટા તો હાથે થાય કે આપણે પાણી લાંબા નથી કરતા. છોકરા મોટા તો હાથે આપણે ખાલી એને પ્રેમથી પોષણ આપવાનું હોય કે એને કે મહેનત કરે કે અડધી અડધી રાત કે અમે જાગીએ એમ. માણસને આ ભ્રમ થાય છે કે હું કરું છું. કરવું પડે છે. પ્રકૃતિ કરાવે છે. આપણે ખાલી પ્રેમથી ને દિશા સાથે વહેવાનું છે. એ જો આખા નારાયણને આપણે પ્રસન્ન કરવો હોય ને, આપણા આત્માને આપણે કકળાવીને આમ હરખથી રાજી કરી દેવો હોય ને, તો આપણે કોઈ સાથે આપણે તો દ્વેષ હોવો જ ન જોઈએ. એક પણ વ્યક્તિ સાથે એક પણ સાથે નહીં. એ સામેનો ભલે દ્વેષ કરી હળગીને બળી, તો એવું તો ન થવું જોઈએ. આપણે તોય એને પ્રેમ કરવો જોઈએ. વળી પાછું મારે સામેનો દ્વેષ કરે છે ને, તો આપણામાં પ્રેમનું વિઘટન છે ને, તો એ દ્વેષ કરે છે એની ભૂલને કારણે તોય આપણે સાહીન એનો દ્વેષ ઓછો કરવાનો. આ સત્વગુણનો ગુણ એ છે પાછો. પેલા હું એમ કહેતો કે ભલે હળગીને બળી જાય, આપણે શું કામ અકળાવું? પણ એમ નહીં. તોય નારાયણ ભજવાનો અધૂરો રહી ગયો. બોલો, એની ભૂલ છે, એ એકળાય છે, એ બળે છે, એ નિંદા કરે છે, તો એને પેલા સાહવાનો, પછી એ આપણને પ્રેમ કરતો થાય, પછી એની બળતરા આપણે ધીમે ધીમે ઓછી કરવાની. આપણને જ્ઞાન આવ્યું જ છે, આપણા વિવેક જાગ્યો છે, તો આપણે હું કામ કે આપણે બળતરા રહેવા દઈએ? અને ભગવાને ક્યાંય કીધું નથી મારી 15 માળા કરજો, મારી 20 માળા કરજો. પછી એને એમ કીધું આને સમજો, આને સમજો, આને સમજો એમ. પછી માળાના આધાર થાય છે ને સમજ કરીએ બરાબર. આપણે માળા કરવા બેસીએ, આપણું મન શાંત થાય, આપણે મંત્રમાં લીન થઈએ ને આપણું મન શાંત થાય, આપણે સમજવાની સ્થિતિ સુધી આવીએ, એ બરાબર. પણ એવું ક્યાંય ભગવાને તો ગીતા એક જ વાક્યમાં પૂરી થઈ જાય. જાજી માથાકૂટ જ નથી. 20 માળા કરી નાખો એટલે આપણે પ્રગટ તો થઈ જવું જોઈએ ને એમ. એવું કીધું નથી. આ ગુણોને વિકસાવવાની વાત કરી કે તું આ ગુણને જો, આ તો ગુણને જો, જ્યાં જ્યાં સત્વ છે એ હું છું. એ ગુણને તું કેળવ, ગુણને તું સમજતો થા. અને પાછું આપણે હવે કટકે કરીએ છીએ, એમાંય કોઈ તકલીફ નથી. માણસ બળ કરે છે કે હું સાચું છું, એમાં એને એમ થાય છે હું કરું છું, પણ 2-5% જે તૂટી છે ને આટલું સરખું કરવાનું છે, જાજુ નહીં. અને ભગવાને તો એમ સપોર્ટ કરી દીધી કે જે આ પ્રેમને સમજતો નથી ને એ હાવ પ્રાકૃત જળ ભગત છે. જળ ભગતમાં ખબર પડે ને, દેશી ભાષામાં આપણે કહેવાય નહીં, પણ આટા શું કહેતા, આટાલું છે એમ. ગમે એટલો પ્રયાસ કરો, શું કરવાનું તો સમજવું જ નથી હું એમ. અને આપણે કરી શકીએ છીએ, આપણે જ કરવાનું છે. ક્યાંય દ્વેષ રહી જવો ન જોઈએ. અને આ વાત પાકી કરેલી, સાયન કોઈથી ભૂલ થાય કે નથી. આ વાત તમે લખ્યું ને તો લખી દેજો. સાયન આમ જાણી જોઈને આમ એની ટ્રેનિંગ લઈને કોઈ ભૂલ કરતું નથી. ભૂલ થઈ જાય છે. આ વાતને ખાલી સમજશું ને કે ભૂલ અજ્ઞાનતાને કારણે થઈ જાય છે. વ્યક્તિ પ્રત્યે દ્વેષ ધરતો આપણો બંધ થઈ જશે. અને એ તમારે જોવું હોય તમારે વ્યવહારમાં જોઈ લો ને, તમે આમ ગાડી ચલાવવાની ટ્રાય કરો ત્યારે તમે એવું કરીને નીકળો છો કે આ 5 રોદા તો લેવાના જ છે, 5 રોદા લેવાના છે, ફરજિયાત પંચર પાડવાનું છે, એવું કોણ વિચાર કરીને નીકળે ભાઈ? તો આપણે રોદો લેવો નથી, રોદો આવી જાય છે કે નથી આવી જતો? બૈરા રોટલી બનાવતા હોય, તમે એવું નક્કી કરો છો કે આ 5 ભમરા તો ફરજિયાત પાડી દેવાના છે રોટલીમાં કે રોટલામાં, એ ભમરો પડી જાય છે. એવું નક્કી કરો છો આજ તો ખારું શાક ખવડાવી દેવું છે, આજ તો બાળી નાખવું શાક, એ થઈ જાય છે. કોઈ કરતું નથી. અને અંતે પ્રકૃતિની આખું વર્તુળ છે, આ સત્વરજતમ સતત આમ ફેરા કરે. એના કારણે આપણે ક્યારેક અજાગ્રત હોય, એના કારણે થઈ જાય. બાકી દ્વેષ કોઈને કરવો ગમતો નથી. કોણ ભાઈ દ્વેષનું ભજન કરે છે? દ્વેષથી બધા આપણે આઘાત ભાગીએ છીએ. નફરત કરતો હોય ને એ માણસ એવું આપણે હમાસા થઈ ગયું તો આપણું માથું દુખો મળે. અહીંયા 2 લાફા માર્યા, 2 પાટા માર્યા, 2 અહીંયા આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું, આપણું મગજ જ મળે ઠાકોર. એવું તમે કીધું કે હમાસારની કથા મંડાણી અને 5-5 કલાક આલી. મોરારી બાપુની કથા 5 કલાક આલે, રમેશભાઈની કથા 5, બધા વક્તા. એ કથા આપણે સાંભળી, આપણો દિવસે દિવસે ભાવ વધે, લોકોની સંખ્યા વધે અને આપણો ઉમંગ વધે. હમાસા તમે રોજ 5 કલાકની ટ્રેનિંગ ન લઈએ તો
હું કામ સતત નકારાત્મક ભાવ ધરે, સતત એમાં દ્વેષની વાત જ આવે. આ હરિકથા શું છે? તમને પ્રેમ જગાડે છે, આપણને પ્રેમ કરતા શીખવાડે છે. પ્રેમ જરે છે ને તો આપણા શરીરમાંથી સાંભળીને ઠાક ઉતરી જાય છે, આજુબાજુ એનું વાતાવરણ જોઈને ઠાક ઉતરી જાય છે. આપણે કંઈ નથી કરવાનું, રામ રૂપ બનવાનું છે, રામની કથા રૂપ બનવાનું છે. રામ કોઈને દ્વેષ કરતા હોય તો દ્વેષ કરજો, કૃષ્ણ કોઈને દ્વેષ કરતા હોય તો દ્વેષ કરજો. કોઈ ન કરે, ભૂલ કોઈથી થાય એમ નથી. હવે જ્યારે થાય એમ નથી ને તો પછી ભૂલને આપણે રોદરા રહીને એને નકારાત્મક કરવું, એને દુરાગ્રહ કરીને એને દ્વેષ કરવો, એ આપણામાંથી થતી દુર્ગુણની સેવા છે, દુર્ગુણને મળતું પોષણ છે. દુર્ગુણને જ્યારે પોષણ આપીએ છીએ તો દુર્ગુણ વિકસિત થાય છે અને એના કારણે પછી સામેથી સતત દ્વેષ આવે છે. એટલા માટે આ ના પાડે છે મહાપુરુષોને. અંતિમ કડીમાં કહે છે, એ મનુષ્ય દેહ મળ્યો અતિ દુર્લભ, સિદ્ધને તું ગભરાય, સિદ્ધને તું ગભરાય. મનુષ્ય દેહ મળ્યો અતિ દુર્લભ, સિદ્ધને ભય તું રામનો ભરોસો રામનો ભરોસો એમાં રાખને હૃદયમાં, રામ ભરોસો રાખ રામને સિદ્ધને ભૂલી જાય, સિદ્ધને તો ભૂલી જાય. સામેનો ભલે દ્વેષ કરે પણ આપણે દ્વેષથી મુક્ત થઈ, આપણે ભરપૂર પ્રેમ કરી અને વર્તમાન જીવત જગતમાં અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં મુક્ત થઈ જાય. આપણો કોઈ પૂર્વગ્રહ જ નથી. જેમ નારાયણનો કોઈ આદિ નથી ને એમ આપણો કોઈ વિપરીત દુરાગ્રહ કે પૂર્વગ્રહ નથી. આપણને કોઈ દુઃખી કર્યા નથી ને આપણે કોઈને દુઃખી કરવા આપણે કરતા તો હોતા જ નથી કોઈ, પણ બધા પૂર્વગ્રહથી મુક્ત થઈ જાય. ખરેખર કોઈ દુઃખી નથી કરવા માંગતું, કોઈને દુઃખી થઈ જતા હોય. અને માનો કે પતિ પત્નીનો સંબંધ હોય કે ભાઈ ભાઈનો સંબંધ હોય અને કદાચ રિહાતા હોય અને અકળામણવાળા વસનો કહેતા હોય, એનો હાર્દ એ હોય છે કે તમારી પાસે ને કંઈક વાટ છે, તમારી પાસે કંઈક આશા છે, એ આશાને પૂરી કરવા માટે રીહ કરે છે. પણ એ તો એમાં તમારા પ્રત્યેનો એનો પ્રેમ છે. કોઈ ભિખારી પાસે કઈ લાખ રૂપિયાની આશા ન રાખે, જેનામાં જે ક્ષમતા છે ને એની પાસે એની આશાઓ રાખે છે માણસ. એટલે કે છે મનુષ્ય દેહ મળ્યો અતિ દુર્લભ, ભાઈ સિદ્ધને ગભરાય, રામનો ભરોસો રાખી લે હૃદયમાં, સુખ દુઃખ આવે ને જાય. સેવા ભક્તિ પ્રેમ સહિત ત્યારે તને સત્ય જણા, ત્યારે સત્ય જણા. એક જ કડીમાં કેટલું હારું છે કે તું સેવા કર. સેવાનો અર્થ શું થાય? સેવાનો અર્થ એ થાય કે તું વિપરીત એની પાસે ફળની આશા નથી રાખતો. હું તને રોટલી બનાવીને ખરો તમારે મને એટલું કરવા જ દેવું જોઈએ તો સેવા નથી. હું તમારું ઘર એટલા સમયથી મળો તમારા માટે મારે એટલું, એ તમે પ્રેમમાં એ પ્રેમ નથી જો, એ તમે વેપારીકરણ કરો છો તમારા સંબંધોમાં. મેં તને એટલું આમ કરી દીધું, તું એટલું આમ કરવો જ જોઈએ ને. તું સેવા કર અને એ પ્રેમ સહિત કર.
આપણે કેમ ભાઈ મંદિરમાં સેવા કરવા જઈએ, કચરા કરી પોતા મારી, વાસણ ધોઈ, કપડાં ધોઈ, જે કરી સેવાનું વિપરીત ફળની આશા આપણે કાંઈ રાખીએ છીએ? જ્યાં આજુબાજુ લોકો રહેતા હોય એની પાસે, આશ્રમમાં રહેતા હોય એની પાસે આપણે સેવા કરીને કેવો આનંદ કરીએ છીએ. અને એ સેવા આપણે ઈશ્વરની કરવી છે ને, એ સેવા આપણે આપણા ઘર પરિવારમાં કરવાની છે. નારાયણે કીધું હું બધે છું, તો એ પતિમાં ન હોય, પત્નીમાં ન હોય, બાળકોમાં ન હોય, માતા પિતામાં ન હોય, બધે છે તો ન હોય એમ. અને એવું કંઈ કીધું હોય કેવો મંદિરમાં છું હું, ક્યાંય એવું કહી દીધું હોય કે હું ખાલી મંદિરમાં છું, હું કોઈક બાપુમાં જ છું, એવું કંઈ કીધું હોય તો ક્યાંય નથી. સેવા ભક્તિ પ્રેમ સહિત કરી, પ્રેમ સહિત કરીને તો તને સત્ય જણાય. સેવા ભક્તિ ભાઈ પ્રેમ સહિત કર, ત્યારે તને સત્ય જણાય, ત્યારે તને સત્ય જણાય. રાવણે રામની સાથે એટલો દ્વેષ કર્યો, પછી રામે જ્યારે રાવણને માર્યો બાણ લઈ, પછી રાવણનું રામે શું કર્યું? આપણે રામાયણ જાણીએ છીએ. વાત નહીં કરવાની, એનો હારો ગુણ બને એટલે હારો ગુણ ગોતીને તમારે એને કહેવાનું સામેના વ્યક્તિને. કાં તો સાંજે આપણે એવો નિયમ જ કરી નાખો 1 મહિનો સુધી કે તમારે 1 કલાક બેસી સાંજે, અને જે વ્યક્તિઓ તમારા છે ને એમાં ઉત્તમ ગુણ છે. કેમ ગીતાએ ગુણ કીધા, ગીતાના ગુણોત્તરી વિભાગ યોગમાં, કે ફલાણામાં હું ઉત્તમ આ ગુણ છું, ફલાણામાં આ ઉત્તમ ગુણ છે, ફલાણામાં ઓલો ગુણ ઉત્તમ છું. એમાં વ્યક્તિમાં કોનામાં કરુણાનો ગુણ છે, કોનામાં કૃપાનો ગુણ છે, કોનામાં આદર્શનો ગુણ છે, કોનામાં મૈત્રીનો ગુણ છે, કોનામાં સરળતાનો ગુણ, કોનામાં સાદાનો ગુણ છે. એ બધા ગુણોને તમારે ગોતીને ગાવાના, એકબીજાને કહેવાય. એટલો નિયમ આપણે લઈ લો મહિનો દિવસ. અને આપણે મહિનો દિવસથી કોઈને દ્વેષ કરવાનો નથી, ગમે એમ થાય ને આપણે દ્વેષ આવવા જ નહીં દેવાનો. એ જીવન તમે જુઓ ખાલી. એ મોળા ગુણ હોય ને, મોળી ખરાબ આદત પડી હોય, એ કાઢવી હોય તો ન જાતી હોય, તો એકવાર હારી ટેવ પડે પછી જાય ખરી. ખરાબ ટેવ પડી ગઈ આપણને, માવાની, તમાકુની, બેડીની, કાંઈ પણ આદત પડી ગઈ આપણને, એ જો ન જાતી હોય, શરીરમાં વણાઈ જતી હોય સ્વભાવમાં, તો હારી ટેવ જાય ખરી એમ. આપણને પાણીપુરી ભાવતી હોય, હવે ટેવ કાઢવી છે, કેમ જાય? કે હારી ટેવ કેમ જાય? એના માટે તો કેમ આપણે મહેનત કરવી? તમને પ્રેમ કરવાની આદત પડી હોય, પ્રેમ કરવાની આદત કેમ જાય? બસ એકવાર એના ગુણને કેળવવા. અને આપણે પ્રેમ કરતા જ હોય છે, બસ આ 2-5 પોઈન્ટ આપણા દુખતા હોય ને હરખા કરવાના છે. અને હું પાકું કહું, મારે કેમ આ ઓળના શિયાળામાં પગમાં વેસેલી બિલકુલ લગાવવું જ નથી પડ્યું, અને મને આ ઓળના કણય નથી ખીટ્યા, તાવ નથી આવ્યો. માંડવીનો આખો પ્રસંગમાં 3 રાત જાગ્યા છે, પણ તે ઊંઘ આવીને આપણને માથું દુખ્યું, તાવ આવી ગયો, કાંઈ એવું કાંઈ થયું જ નથી. શું કામ? આપણે સતત પ્રેમ લેતા આવડી ગયું, કારણ કે આપણે સૌને ભરપૂર પ્રેમ કરીએ છીએ. આજે હું ભાઈ મહેન્દ્રભાઈ ઘરે સવારે વહેલા ઉતર્યો ને, પેલું બાળક છે 6 મહિનાનું, વત્સલ નામ છે. એટલે એ ઘરના લોકોએ કસોટી કરી, નક્કી કર્યું કે આપણે આ છોકરો શું કોઈ પાસે જાતો નથી, કોઈને આમ તેડવાનું થાય તો જાય નહીં, પરાણે કરો તો રોવા મળે. આપણે બાપુની કસોટી કરવી છે, બાપુમાં ખરેખર પ્રેમ છે કે નહીં. આ છોકરો જો બાપુ પાસે જાય ને તો આપણે સમજવાનું કે હવે બાપુ પ્રેમ ખરેખર સ્નેહની વાત સમજે છે ને, એ એને આચરણમાં લેવા છે. એ તો એને મને પછી વાત કરી, પેલા હું ગયો તેડીને ઊભા હતા, એટલે મેં આમ હાથ કર્યો, એટલે છોકરો મારી પાસે મારી દાઢી આમ ખેઈને ઘડીક રેમોય કર્યો, થોડાક દાંત કાઢ્યા. પછી એને મને વાત કરી કે અમે આમ નક્કી કર્યું હતું, બાપુ જે પ્રેમની વાત કરે છે ને, એ પ્રેમ પામ્યા છે કે નથી પામ્યા. છોકરો ટ્રાય મારીને તો પાકો, કારણ કે છોકરાને પડદો ન હોય, બાળક હોય એ પડદો ન રાખે. અને એને ક્યાં સુધી લઈ ગયો ખબર? અમે નવી ગાય લાવીએ ને આશ્રમમાં, હું ગાય દઉં, ગાય વર્ષોથી હું જ દઉં. નવી ગાય લાવે, ગાયને હું પેલું પગે પાછલા પગે શળાયું બાંધી, એટલે કે દોવડી બાંધીને દોવાની હોય. પછી એ ટ્રાય કરવા માટે હું પાકું કરીને જાઉં. ગાય લેવો 5-6 દિવસ આપણે ગાયના સ્વભાવને સમજતા વાર લાગે. પછી હું એના પગને મારે શળાયું બાંધવું નથી પડતું. જેટલી ગાય બદલાવાની થતી હોય ને, મારે ગાયના પગે શળાયું ન બાંધવું પડે. ગાય મને સમજે ને હું ગાયને સમજુ. જો પશુ સુધી વહી જતો હોય તો માણસ તો એટલો સંવેદનશીલ છે, સમજી જ જાય. કોઈને દ્વેષ કરવો જ ન હોય. આપણે એકવાર ફરી હરખું કરવાનું છે. હા જો એમ જો માને આવી ગયો ઉપરો, હાલ. હા બસ. હે નહીં માં કોઈ ન હોય, કોઈ ન હોય.
ને કોઈને ટ્રેનિંગ તો ન દીધું હોય ને. હા બસ જો અહમ ઉતરી ગયો ને એટલે વસ્તુ પાસે આવી માએ કીધું. અને આ માણામાં બધી હરખા જ હોય ને, બધા એમ માને 5 દીકરા હોય તો એકે વાલા દવલો હોય ન હોય ને. એમ તો નારાયણને ક્યાંથી વાલા દવલો હોય? ભગવાન એમ કહે કોઈ ટ્રેનિંગ કરે કે નરાધમ ગાંડો બનાવો છે. કોઈ મા બાપ એવું ઈચ્છે કે આપણે 5 દીકરામાં એક બિલકુલ ગાંડો થવો જોઈએ ઈચ્છે કોઈ ભાઈ? હા, કોઈને ઓછી બુદ્ધિની ક્ષમતાઓ અલગ અલગ હોવાને કારણે આપણે એનું અલગ અલગ અર્થઘટન કરતા હોઈએ, બાકી એવું હોય. હા જો માં જાણી ગયા સાહેબ, માં હમ નહીં કરે. હા બસ હવે આ માં સતયુગ શરૂ થયો કે નહીં, આ ફોન આવ્યા કે નહીં એટલે બધા બાપુ વિડીયો બનાવી બનાવીને એક ધારા મૂકે છે કે બાંધતા જ નહીં. એમ આપણે મૂળ પ્રેમ દ્વેષ તો કરવાનો જ નહીં. અને તમે ધ્યાન રાખજો, ઘરે કોઈ દ્વેષ તૂટું યાદ કરાવજો. બાપુ કહેતા તો દ્વેષ નથી કરવાનો. ખબર છે? હા થતું નથી. અને અજ્ઞાન છે માં તો એ ધીમે ધીમે જાય ને. એમ હા હા આપણે માં રોટલો કરવી, રોટલો, અને એમાં આપણે ભમરો ન પાડવો હોય તો એના માટે કેટલી મહેનત કરવી પડે? આપી 100 મહિના લાગે માં. હું રોટલા શીખ્યો, મને ખબર છે. ભમરો રોટલો આપણને 7 દિવસ આવડી જાય, પછી ભમરો નહીં પડવા દેવાની 100 મહિના મહેનત કરવી પડે ને તો એ ભમરો જાય. સમજે? હા હા વાહ ભાઈ વાહ. હું ફૂલું થઈ જવાનું છે યાર, બીજું ક્યાં આમાં કઈ છે? હા માએ આ બધું આપણું હળવું કરી દીધું. હે કેવું આ છેલ્લે છેલ્લે તમે છેલ્લે છેલ્લે બોલ્યા માં, શું કરવાનું? સાચી વાત છે. કેટલા વાગ્યા છે તો માવણી સાહેબ? કે ભજન ગાઓ પૂરું કરો એમ? છૂટી
કરો ને, તમે કોઈ સહજતાથી કામ કરતું એની બધો વ્યાયામ કરો ને, આમ વ્યાયામ કરો ને તો સામેના માણસનો દ્વેષ થાય. તમે કોઈ ઉપર શંકાની નજરે જોવો છો ને ત્યારે સામેના માણસને એટલે મારી ઉપર તો ને વિશ્વાસ નતો. વ્યાયામ છે ને એ તમારી ઉપર બેસેલી શ્રદ્ધા, તમારી ઉપર જાગૃત થયેલો પ્રેમ છે ને દ્વેષ ન કરતો. એટલે કીધું પ્રેમ પંથના અમે પ્રવાસી, પ્રેમી નામ અમારું, વ્યાયામની વાટે કોણ જાય ત્યાં તો જણાય હું ને મારું. શું કે નાત જાતના ભેદને ભૂલે ભઈ તે હાસુ સુખ માણે, તે હાસુ સુખ માણે. નાત જાતના ભેદને ભૂલે ભઈ તે હાસુ સુખ માણે, તે હાસુ સુખ માણે. સર્વાંગી બનીને સર્વ સ્થળે સર્વાંગી બનીને સર્વ સ્થળે પ્રેમી બનીને જાશું, પ્રેમી બનીને જાશું. અમને અડીશો ના ભરાશો, અમને અડીશો ના ભરાશો. નાવાને ક્યાં જાશો, નાવાને ક્યાં જાશો, અમને અડીશો ના ઊંચ નીચના ભેદને ભૂલે ભાઈ તે હાસુ સુખ માણે. આ ગુણ, આ પ્રેમ કે આ ભક્તિનો અર્થ એવો નથી કે સામેનો માણસ દ્વેષ કરે છે, સામેના માણસમાં કળિયુગ આવી ગયો છે, સામેનો માણસ ખરાબ થઈ ગયો છે, એમ નથી આનો ગુણ. આનું ભજન એમ નથી. ઈ જોવાની દ્રષ્ટિ નથી આપતો કે સામેનામાં કેટલો કળિયુગ આવી ગયો છે, સામેનો કેટલો વિપરીત થઈ ગયો છે, સામેનો કેટલો દ્વેષ કરે છે. આ અધ્યાત્મનો અર્થ ઈ છે કે આપણામાં કેટલો આપણે પ્રેમ પ્રગટાવી શક્યા, આપણામાંથી આપણે કેટલો દ્વેષ નાબૂદ કરી શક્યા, આપણામાંથી પ્રગટ થયેલા પ્રેમમાંથી સામેના હૃદયમાં પ્રગટ થયેલો દ્વેષનો અગ્નિ જેને બાળી રહ્યો હતો એને આપણે કેટલી ઠંડક આપી શક્યા. આપણે દ્વેષ નથી કરતા, દ્વેષને આપણે નથી ભજતા તો ભાઈ કોઈ નથી ભજતું. આપણે કોઈનું ખરાબ નથી કરવા માંગતા તો કોઈ કરવા નથી માંગતું, થઈ જાય છે. આ લેવલે ગીતાએ કીધું વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની ચુની સેવ સ્વપાકે પંડિતા સમદર્શને. શ્વાન, કૂતરો, સાંડાળ, બ્રાહ્મણ, હાથી બધા એક હરખા છે. આ વાતને ખાલી સમજી જાય ને બધું એકાદ ટળી જાય. બધા સરખા છે. આપણે અલગ બુદ્ધિ લઈને આવ્યા ભાઈ, એ બુદ્ધિ માટે આપણે અલગ મહેનત કરી, કાંઈ નથી કર્યું. ખાલી ઈશ્વરનું છે, ખાલી ઈશ્વરને અર્પણ કરવાનું છે. ઊંચ નીચના ભેદને ભૂલે ભઈ તે હાસુ સુખ માણે, તે હાસુ સુખ માણે.
મને અડશો ના ભૂલાશો, મને અડશો ના થાળ બોલાવી લઈએ, મતલબ ભગવાનનો થાળ બોલાવી લઈએ. માવણી સાહેબ અહીંયા આવો. પ્રસાદ દેવાનું કઈ આપી દીધો પ્રસાદ. આપણી પાસે જે હોય ને એનાથી સામે વાળાને પ્રેમ કર્યા કરવાનો. પછી વસ્તુ ગમે લવિંગ હોય, સોપારી હોય, વેલસી આપણે જે હોય લવિંગ સોપારી વૃંદાવનની ગલીમાં હાલી નીકળતી કે માધવ જો કોઈ માધવ જો, મારે માધવ વેચવો. મહાપુરુષો કે અમે પ્રેમ વેચવા નીકળ્યા છીએ, તમે પ્રેમ લઈ લો. હવે
શેરીએ ગલીએ અમે નીકળ્યા, અમે દ્વેષ કરવા નથી નીકળ્યા, અમે ક્રોધ કરવા નથી નીકળ્યા, અમે કોઈને બાંધવા નથી નીકળ્યા, અમે કોઈને અહંકારી જોવા નથી નીકળ્યા, અમે તો સાધુ શ્રીત વ્યક્તિને ભજવા નીકળ્યા. શેરીએ ગલીએ શેરીએ ને ગલીએ ભણાવું સાર, મોલી દો એ આયોને પરસાદ. વાલા અવધ નગરીમાં થાળી રે ખાય, ગુરુ પ્રતાપે દાસ તુલસી ગાય. એ વાલા અયોધ્યા નગરીમાં થાળી રે ખાય, ગુરુ પ્રતાપે દાસ તુલસી ગાય. રામજી મંદિરમાં વાળી, તમે જમુના વાળી. હરે રામ હરે કૃષ્ણ હરે ભાવતે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હરે રામ સતગુરુદેવ કી જય. રામદેવજી મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પદે. હર હર મહા